બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મોતી સૂતો છે, સાંજ પડી ગઈ છે તો પણ સૂતો છે, અને જરીક પણ અવાજ આવશે ને તો તરત જ આંખ ખોલી નાખશે અમારો મોતી. એ મોતી, કાર્તિક આવ્યો જો કાર્તિક નું નામ લઈએ ને ત્યાં જે પાસે નજર વહી જાય છે તેની. મોતી, કાર્તિક ક્યાં? કાર્તિક ને બોલાય. સુપડા જેવા કાન જો ને તારા, સાંભળે તો જો. મોતી, મોતી, મમ્મી તમે શું કરો છો? કાઈ નઈ, આજ ઘરમાં કાંઈ શાક નહોતું તો આજ એમ થયું કે આજ મેથી અને પાલકના મસ્ત ગરમા ગરમ ભજીયા કરી નાખી. એવું છે? તો આજે બહુ જ મજા આવશે જમવાની. મજા આવશે ને? મારા પપ્પા પણ ખુશ થઈ જશે. તારા પપ્પા તો દરરોજ ખુશ જ હોય, કારણ કે દરરોજ નવું નવું એને ખાવા મળે. એવું? હા. તો મોતીને શું આપશું જમવામાં મમ્મી આજે? મોતીને આપશું આપણે ખીચડી બનાવીને. હે મોતી, મોતી ખીચડી ખાશે? મોતી, ખીચડી ખાવી છે? કોણ આવ્યું છે? સાંજના 7, 7:30 વાગે એટલે તેની નજર તો ગ્રીલ ની પાસે જ હોય. ક્યારે પપ્પા આવે ને ક્યારે હું એને હેરાન કરું. કેમ મોતી? સુઈ જા બટા, સુઈ જા. હમણાં આવી જશે પપ્પા. બોલ મોતી, લે આ લે મમ્મી, ડુંગળી વાળા પણ બનાવવાના છે ભજીયા. હા, કાર્તિક કયા મેથી વાળા ખાય નહીં તો એને હારું મારે ડુંગળી ના બનાવવા પડે. હા, થોડાક બનાવી દઉં ને. કઈ ડુંગળી વાળા અને મેથી વાળા અને બનાવી નાખશું. કેમ મમ્મી? એ મોતીડા, આજે નાઈ નાઈ કરી, કેમ મજા આવી ને? મોતીએ નાઈ નાઈ કરી. સુઈ જા બટા.